બજેટ સભામાં વધુ એક રજૂઆત કરવામાં આવી. જહાં ભરવાડ દ્વારા પાણી વેરો વધારવામાં આવ્યો તે છતાં ચોખ્ખું પાણી મળતું નથી તે બાબતને લઈને રજૂઆત કરવામાં આવી. બજેટ સભામાં વધુ એક રજૂઆત કરવામાં આવી. જહાં ભરવાડ દ્વારા પાણી વેરો વધારવામાં આવ્યો છે તે છતાં ચોખ્ખું પાણી મળતું નથી તે બાબતને લઈને રજૂઆત કરવામાં આવી અને પશુપાલન એટલે કે રખડતી ગાયોને કોઈ પણ પ્રકારે પકડવામાં ન આવે તે માટે રજૂઆત કરવામાં આવી. વધુમાં જહાં ભરવાડે જણાવ્યું હતું કે રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. પાટીલ સાહેબ પ્રેસ કોન્ફરન્સ કરતા હતા એ વખતે પત્રકારોએ પૂછ્યું કે વડોદરા વિકાસનું પાછળ કેમ છે. એનો જવાબ આપ્યો કે વડોદરા શહેરના લોકલ નેતાઓ અને વડોદરા શહેરમાં 2025-26નું જે બજેટ રજૂ થયું છે, આ બજેટમાં આજે તમામ કોર્પોરેટરો જે રજૂઆતો કરી છે એમાં મેં પણ આ ચર્ચા દરમિયાન રજૂઆત કરી છે. વડોદરા શહેરના પ્રાણ પ્રશ્નોની રજૂઆત કરી છે કે વડોદરા શહેરમાં સારા રસ્તા આપો, વડોદરા શહેરને સારી ડ્રેનેજની સુવિધા આપો, વડોદરા શહેરના નાગરિકોને સારી પાણીની સુવિધા આપો. જે સમયે કોંગ્રેસનું રાજ હતું ત્યારે માત્ર 180 રૂપિયામાં 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી મળતું હતું અને હાલમાં વડોદરા શહેરમાં 1200 રૂપિયા વેરો હોવા છતાં ચોખ્ખું પાણી મળતું નથી, સમયસર પાણી મળતું નથી અને ટેન્કરથી પાણી ભરવા માટે લોકો મજબૂર થઈ રહ્યા છે. આ પરિસ્થિતિનો સામનો વડોદરા શહેરના નાગરિકો કરી રહ્યા છે. આજે તમે જુઓ કે વડોદરા શહેર સર સયાજીરાવ ગાયકવાડી નગરી કહેવાય, સંસ્કારી અને સાંસ્કૃતિક કલા નગરી કહેવાય. આ કલા નગરીમાં આ ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારથી આવ્યું ત્યારથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને ટેન્કર રાજ જેવી પરિસ્થિતિ વડોદરા શહેરમાં ઉદ્ભવી છે. આ ટેન્કર રાજને બંધ કરવા માટેનું આયોજન કરવા માટે મેં રજૂઆત કરી છે કે નાગરિકોને પ્રેશરથી પાણી આપો. તમારા ટેન્કર રાજના કારણે નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકોને લાંબી લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે, બહેનો હેરાન થાય છે, ટેન્કર સમયસર આવતા નથી અને પીવાનું પાણી ચોખ્ખું અને સમયસર નથી આવતું પ્રેશરથી. એટલે તમે જે ટેન્કર મોકલો છો આ ટેન્કર રાજ બંધ થવું જોઈએ અને લોકોને ચોખ્ખું પીવાના પ્રેશરથી, પૂરતા પ્રેશરથી પાણી મળવું જોઈએ એવી મેં રજૂઆત કરી છે. સાથે સાથે પશુપાલકોની બાબતમાં પણ મેં રજૂઆત કરી છે કે ભાઈ પશુપાલકો સાથે પણ અન્યાય ન થવો જોઈએ. જે પ્રકારે અત્યારે 24 કલાક ઢોર પાટી કામગીરી કરી રહી હોય અને પશુપાલકોને હેરાન કરી રહી હોય તો વડોદરા શહેરની ચારે બાજુ 4 ઝોનમાં જગ્યા ફાળવી દો. પશુપાલકો સાથે બેસીને ચર્ચા કરો, મિટિંગ કરો. વડોદરા શહેરના નાગરિકો પણ સુરક્ષિત રહે અને પશુપાલકો પણ પોતાનો વ્યવસાય ચલાવી, ધંધો કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે એવી મેં માંગણી કરી છે. Subscribe now and press the bell icon. Never miss an update.